ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બાર સાયન્સ ચેપ્ટર નંબર 9 લેક્ચર 2ની અંદર આપણે ભેગા થયેલા છીએ. ગયા લેક્ચરની અંદર જો આપણે વાત કરવી તો ગયા લેક્ચરની અંદર આપણે વર્નરનો સિદ્ધાંત ભણેલા. શું ભણેલા હતા આપણે? વર્નરનો સિદ્ધાંત. આ વર્નરના સિદ્ધાંતની અંદર તમને ઘણી બધી માહિતી મેં તમને આપેલી હતી. એમાંના થોડાક જે પ્રશ્નો બાકી રહી ગયા હતા, જે તમારા મનમાં હજી ડાઉટ હાલતા હશે, એવો એક પહેલો શબ્દ હતો લિગેન્ડ. લિગેન્ડ એટલે શું? તો આ શબ્દથી જ આપણે આગળ જાવીએ છીએ. તો લિગેન્ડ કોને કહેવાય છે? તો ધાતુ સાથે જોડાયેલ સંયોજકતા, જેને આપણે ઋણાયન અથવા તો તટસ્થ અણુ વડે સંતોષાયેલી હોય છે. તો ધાતુ સાથે જોડાયેલ દ્વિતીયક સંયોજકતા ને લિગેન્ડ કહે છે. બીજો શબ્દ હતો સંવર્ગાંક. તો હવે એની પરથી આપણે કહી શકશું કે લિગેન્ડની સંખ્યાને એનો શું કહેશું આપણે? સંવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે લિગેન્ડનું વર્ગીકરણ આવે છે. લિગેન્ડનું વર્ગીકરણ એમાંનું સૌથી પહેલું છે એક દંતીય લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ આપણે કોને કહેશું? કે જેમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા હોય, જેમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે તેવા લિગેન્ડને આપણે કેવો કહીશું? એક દંતીય લિગેન્ડ કહીશું. એના એક્ઝામ્પલ લેશું આપણે Cl માઇનસ, Cn માઇનસ, H2O. આવા જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે જેને આપણે એક કેન્દ્રીય લિગેન્ડ કહીશું. પછીનું એક્ઝામ્પલ છે આપણી પાસે દ્વિદંતીય લિગેન્ડ. તો દ્વિદંતીય લિગેન્ડની વ્યાખ્યા પણ હવે તમને આવડી ગઈ. શું થશે? જે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. જે બે ઇલેક્ટ્રોન યુગ્મનું શું આપશે? દાન આપશે. એને આપણે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખશું, જેની અંદર મોટાભાગે આપણે EN નો સમાવેશ કરશું, PN નો સમાવેશ કરશું. પાછો પ્રશ્ન થયો સાહેબ, EN ને PN શું? તો EN એનું બીજું નામ થશે ઇથેન 1,2 ડાયએમાઇન. તો PN નું નામ આવડી ગયું હવે તમને, પ્રોપેન 1,2 ડાયએમાઇન. આવા પ્રકારના જે લિગેન્ડ છે એને આપણે દ્વિદંતીય લિગેન્ડ કહીશું. આપણે બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ કોને કહીશું? જે એક કરતા બહુદંતીય લિગેન્ડ જે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બે કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તેવાને આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખશું, જેની અંદર સમાવેશ થાય છે EDTA. જેમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? EDTA નો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત આમાં એક બીજો એક શબ્દ તમારી સામે આપ્યો છે
કે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ એટલે શું? તો જે લિગેન્ડમાં એક કરતાં વધારે સંવર્ગ સ્થળ નિર્દેશક હોય તેને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. તો જે લિગેન્ડની અંદર એક કરતાં વધારે સંવર્ગ સ્થળ નિર્દેશક આવેલા હોય તેવાને આપણે કેવો કહીશું? ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો એક્ઝામ્પલની અંદર દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં તમારી સામે કે CN-. તો જો CN- જોડાયેલો હોય તો આને આપણે સાયનાઇડ કહેવી છીએ. શું કહેશું આપણે? સાયનાઇડ. પણ આની અંદર જો નાઇટ્રોજન જોડાતો હોય તો એને આપણે આવી રીતે લખશું NC. તો આને આપણે કહી દઈએ છીએ આઇસોસાયનાઇડ. આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે એ કાર્બને કર્યું છે અને આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કર્યું છે? નાઇટ્રોજને કર્યું છે. તો લિગેન્ડ એકનો એક જ છે પણ એક કરતાં વધારે સંખ્યામાં જે જોડાઈ શકે છે આવાને આપણે કહીએ છીએ ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આવું બીજું એક્ઝામ્પલ લઉં છું NO2. NO2માં જો નાઇટ્રોજન જોડાતો હોય તો આ સંયોજનને આપણે નાઇટ્રો સંયોજન તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો ઓક્સિજન જોડાતો હોય તો ONO બનશે, જેને આપણે નાઇટ્રોસિલ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આને આપણે નાઇટ્રાઇટો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા સંયોજનની અંદર એક કરતાં વધારે સંયોજનો જોડાયેલા હોય તેવાને આપણે ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આજે હું ફક્ત ને ફક્ત તમારી સામે વ્યાખ્યાઓ જ લેવાની છે મારે, જેથી બધી વ્યાખ્યાઓ તમારી ક્લિયર થઈ જાય આ લેક્ચરની અંદર. જરૂર પડે તો તમને નોટ ડાઉન કરતા જજો વિડીયોને પોઝ કરીને. એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. જે સંકીર્ણ સંયોજનમાં એક જ ધાતુ તત્વ ધરાવતા હોય જે સંકીર્ણ સંયોજનમાં એક જ ધાતુ તત્વ ધરાવતા હોય તેને આપણે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ લેવી છે. આની અંદર Mn ધાતુ છે તો આમાં એક જ Mn આવેલી છે એટલે આ એક કેન્દ્રીય થશે. કોઈ બી એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. આની અંદર નિકલ ધાતુ છે જે એક જ આવેલી છે
એટલે આ પણ આપણી એક કેન્દ્રીય થશે. બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન. તો બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન તમને ખ્યાલ આવી જશે કે જે ઉપરની વ્યાખ્યાની જેમ તે જે સંકીર્ણ સંયોજનમાં એક કરતાં વધારે ધાતુ તત્વ ધરાવતા હોય તેને આપણે શું કહીશું? બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ લેવું હોય તો તરત જ આપણે લઈશું K2Cr2O7. તો જો અહીંયા Cr છે એ ધાતુ છે અને એની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 2 આવેલી છે. એટલે આવું જે સંયોજન બને છે એને આપણે કેવું સંયોજન તરીકે ઓળખશું? આપણે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. જે સંકીર્ણ સંયોજનમાં એક જ પ્રકારના એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તેને આપણે શું કીધું? હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. એના આપણે એક્ઝામ્પલ લેવા હોય તો તમે એક્ઝામ્પલ પણ દર્શાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે CONH3 6. તો જો આ NH3 છે એ લિગેન્ડ છે, એક જ પ્રકારનો લિગેન્ડ આવેલો છે. એટલે આનો પ્રકાર કેવો થઈ ગયો? હોમોલેપ્ટિક થઈ ગયો. બીજું એક્ઝામ્પલ લેવી આપણે તો કે K2NiCN4. તો અહીંયા જો આ CN એ પણ એક જ પ્રકારનો લિગેન્ડ છે. તો આવા જે સંયોજનો છે એને આપણે હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખશું. બીજું એક્ઝામ્પલ લેવી આપણે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. ઉપરની વ્યાખ્યા છે એની રીતે જે સંકીર્ણ સંયોજનમાં એક કરતાં વધારે અને જુદા જુદા પ્રકારના લિગેન્ડ આવેલા હોય તેને આપણે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જે સંકીર્ણ સંયોજનમાં એક કરતાં વધારે અને જુદા જુદા પ્રકારના લિગેન્ડ આવેલા હોય તેને આપણે હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એનું આપણે એક એક્ઝામ્પલ લેવી છે. તો એના એક્ઝામ્પલની અંદર લેવી આપણે કે દાખલા તરીકે CO NH3 4 Cl2
જો આની અંદર NH3 એક જ હતા, કેટલા હતા? 6 NH3 જ હતા. જ્યારે આ એક્ઝામ્પલની અંદર NH3 4 છે અને ક્લોરીન 2 છે. તો જુદા જુદા પ્રકારના લિગેન્ડ થઈ ગયા. NH3 અને Cl બે લિગેન્ડ થઈ ગયા. કેટલા લિગેન્ડ થઈ ગયા? 2. અને બંને લિગેન્ડ છે કેવા પ્રકારના છે? અલગ અલગ છે. તો આવા એક્ઝામ્પલ જ્યારે આવે ત્યારે આવાને આપણે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આટલી વ્યાખ્યાઓ તમારી માટે અગત્યની છે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર જો બોર્ડમાં વાત કરવી તો બોર્ડની અંદર ફરજિયાત એનું IUPAC નામ પૂછાય છે. IUPAC એપ્રોક્સી બે માર્ક્સ જેવું વેટેજ ધરાવે છે. જી નીટમાં પણ આ એટલું જ અગત્યના છે IUPAC નામકરણ. તો આજે હું તમને જે મુદ્દા દઉં છું એ IUPAC નામના મુદ્દાઓ છે. તો એ IUPAC ના મુદ્દા તમને આવડવા પડે. મુદ્દાને લખતો જઈશ અને સાથે સાથે હું સમજાવતો પણ જાઉં છું, એટલે જરૂર પડે ત્યાં તમે નોટ ડાઉન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ IUPAC નામકરણની મેં તમને હમણાં વાત કરી, તો હવે આપણે IUPAC નામકરણના દરેક નિયમો મેં અહીંયા તમારી સામે લખી નાખ્યા છે. તો સૌથી પહેલો મુદ્દો તમારો એ છે કે સંકીર્ણ સંયોજનને હંમેશા મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે. એટલે સંકીર્ણ સંયોજન જો તમારી સામે આવ્યું હોય અને જો મોટો કૌંસ દર્શાવેલો હોય તો જ સંકીર્ણ સંયોજન હોઈ શકે. એટલે આ મુદ્દો તમારો છે એ પહેલો મુદ્દો થઈ ગયો કે સંકીર્ણ સંયોજનને હંમેશા મોટા કૌંસ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક મુદ્દા તમે તમારી બુકમાં એડ કરી નાખજો, કારણ કે આ વસ્તુ ખૂબ અગત્યની છે. બીજો મુદ્દો તમારી સામે આવે છે કે લિગેન્ડની પાછળ હંમેશા O પ્રત્યય લગાડવો. એટલે લિગેન્ડ હોય તો લિગેન્ડની પાછળ તમારે કયો પ્રત્યય લગાડવાનો છે? O પ્રત્યય. એવું મેં એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો Cl- હોય તો Cl- ને આપણે ક્લોરાઇડ આયન કહેવીએ છીએ, પણ જો એ લિગેન્ડ તરીકે આવેલો હોય, ધ્યાન રાખજો, લિગેન્ડ તરીકે આવેલો હોય તો એને શું બોલવાનું? ક્લોરાઇડો બોલવાનો. Cn- તો સાયનાઇડની જગ્યાએ તમારે શું બોલવાનું છે? સાયનાઇડો બોલવાનો છે. એવા તમારી સામે અપવાદ છે. H2O પાણી, તો પાણીને આપણે એક્વા કહેવી છે, ખબર છે? એક્વા ગાર્ડ. એક્વા એટલે પાણી થાય. NH3 ને એમોનિયા કહેવાય, પણ લિગેન્ડ તરીકે જ્યારે બોલવો હોય ત્યારે આપણે એને એમાઇન બોલવાનો છે. શું બોલવાનો છે? એમાઇન. CO એટલે કાર્બન મોનોક્સાઇડ, જેને આપણે કાર્બોનિલ તરીકે ઓળખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા C અને O બંને કેપિટલ છે, પરંતુ જો અહીંયા C અને O આમ લખેલો હોય તો આ કોબાલ્ટ છે. શું થશે? આ કોબાલ્ટ ધાતુ થશે. પહેલો શબ્દ કેપિટલ હોય ને બીજો સ્મોલ હોય. જ્યારે બંને કેપિટલ હોય ત્યારે એ લિગેન્ડ હોય છે. એનોને આપણે નાઇટ્રોસિલ તરીકે ઓળખશું. આ એક અપવાદ છે. લિગેન્ડની સંખ્યા દર્શાવી તો આપણને ખબર છે, 2 માટે આપણે ડાય, 3 માટે ટ્રાય વગેરે જેવા પૂર્વક એટલે આગળ લખવાનું. શું બોલવાનું? આગળ. પ્રત્યય એટલે પાછળ આવે. પૂર્વક શબ્દ આવે એટલે આગળ બોલવાનું થશે તમારે. એટલે 3 મુદ્દા તમારી સામે ક્લિયર થઈ ગયા. તો આ 3 મુદ્દા તમે નોટ ડાઉન કરી નાખો. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે કે જો કાર્બનિક લિગેન્ડ હોય. કયો લિગેન્ડ હોય છે? કાર્બનિક લિગેન્ડ. તો કાર્બનિક લિગેન્ડ કોને કહેવાય? તો અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યા છે, EN, PN, PTN. જો કાર્બનિક લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે 2 માટે આપણે ડાય બોલતા હતા, એની જગ્યાએ બીસ બોલવાનું છે. શું બોલવાનું થશે? બીસ. 3 માટે ટ્રીસ. એવા પૂર્વક લગાડવા પડશે તમારે. પાંચમો મુદ્દો,
સંકીર્ણ સંયોજનમાં ધન આયન જોડાયેલો હોય. જો અહીંયા આગળ જો K2 જોડાયેલો છે એટલે ધન આયન થઈ ગયો. અને જો આ K ને હું અહીંયાથી દૂર કરી દઉં છું તો આ K કેટલા છે? 2K. તો બંને K છે પ્લસ વીજભાર લઈને જાય 2K પ્લસ. તો સામે કેવો મૂકે? -2 મૂકે. એટલે બે વસ્તુ એકની એક જ છે. તો સંકીર્ણ સંયોજનમાં જો ધન આયન જોડાયેલો હોય અથવા તો સંકીર્ણ સંયોજનની ઉપર ઋણ વીજભાર હોય તો ધાતુના નામની પાછળ એટ પ્રત્યય ફરજિયાત લગાડવો પડશે તમારે. આવો નવો મુદ્દો નીચે આવ્યો છે કે સંકીર્ણ સંયોજનમાં ઋણ આયન જોડાયેલો હોય અથવા સંકીર્ણ સંયોજન ઉપર ધન વીજભાર જોડાયેલો હોય તો ધાતુનું તમારે મૂળ નામ લખવાનું છે. આમાં કોઈ પ્રત્યય લગાડવાનો નથી. તો જો આ Cl3 એટલે ઋણ આયન થઈ ગયો. અહીંયાથી આ Cl ને દૂર કરી દઉં તો 3Cl માઇનસ દૂર થઈ ગયા. તો સામે કેટલા? +3 મૂકવાનો વીજભાર એટલે સંકીર્ણ સંયોજનમાં +3. છેલ્લો મુદ્દો, સંકીર્ણ સંયોજનમાં ધાતુનું ઓક્સિડેશન આંક રોમન આંકમાં દર્શાવવાનો છે. આ 5મો મુદ્દો અને 6થા મુદ્દા પર તમારું નામકરણ તમારું તૈયાર થાય છે. આ મુદ્દા ખૂબ અગત્યના છે. હજી હું કદાચ કોઈ ન લખ્યા હોય તો 10 સેકન્ડ માટે આ મૂકું છું. તમે વિડીયો પોઝ કરી અને ફરીથી આ મુદ્દા લખી નાખજો. હવે જરૂર પડે તો વિડીયો પોઝ કરી નાખજો. તમને પોઝ કરવાનો ટાઈમ મળે એટલા માટે મેં 10 સેકન્ડ મૂક્યો છે. મુદ્દા નંબર 5 અને 6 ઉપરથી તમારે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરવાનું છે કે મુદ્દા નંબર 5 હવે તમારી બુકમાં તમે લખી નાખ્યો છે. એટલે અત્યારે તમારે મુદ્દા નંબર 5 જોવો હોય તો તમે જોઈ શકશો. તો આ પ્રમાણે નામકરણ કરો. સૌ પ્રથમ ધન આયન દર્શાવવાનો, પછી લિગેન્ડ, પછી ધાતુની પાછળ એટ ને પછી રોમન આંક. મુદ્દા નંબર 6 પ્રમાણે નામકરણ કરવું હોય તો આ પ્રકારે કરવાનું છે. લિગેન્ડની પાછળ O પ્રત્યય, ધાતુનું મૂળ નામ, રોમન આંક અને ઋણ આયન. તો પ્રશ્ન એ કેવો થઈ ગયો કે રોમન આંક કેવી રીતે શોધવો? તો રોમન આંક શોધવા માટે ફરીથી પાછા હું તમારી સામે થોડુંક મૂકી દઉં છું જે તમારે કામમાં આવે છે. એવા બધાના ઓક્સિડેશન આંક હું તમને દર્શાવી દઉં છું. તો આપણે બધાને ખબર છે કે Cn હોય તો Cn ઉપર આપણે -1 લખીએ છીએ. એટલે આખાનું ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? -1. Cn નો -1, Cl નો -1, F નો -1. તમારે જે આવે છે સિલેબસમાં એની જો લઈ લઉં છું. OH નો -1, C2O4 નો -2, HCN -1, NH3 અણુ છે, તટસ્થ અણુ. આ બધા ઋણ આયન હતા. હવે તટસ્થ અણુ લઉં છું. તટસ્થ અણુમાં NH3 નો વીજભાર 0. આગળ શબ્દ બોલી છે તટસ્થ. પાણી તટસ્થ, CO તટસ્થ, પછી ધન આયન હોય તો
કેનો તો ખબર જ છે +1, NH4 ને ખબર છે તમને +1, SO4 નો -2, બાકી જે આવતા જશે એ આપણે ફરીથી પાછા આપણે લેતા જઈશું. આજે અત્યારે અગત્યના છે એ મેં લઈ લીધા છે આ બધા ઓક્સિડેશન આંક. હવે ધારો કે તમારી પાસે ઓક્સિડેશન આંક શોધતા હું તમને શીખડાવીશ. IUPAC નામકરણના બધા નિયમો તમને યાદ રહી જશે, ત્યાર પછી જ આપણે એનું નામકરણ આપણે કરી શકશું. એટલે સૌપ્રથમ પહેલાં તમારે બધાને નામકરણના મુદ્દા પાકા કરવાના છે, જેથી કાલ પછીના લેક્ચરની અંદર આપણે IUPAC નામકરણ લઈ શકવી. એટલે તમારે આજે ફક્ત ને ફક્ત આ બધા મુદ્દા તમારા તૈયાર કરી નાખવાના છે. તો અહીંયા હું એક સંકીર્ણ સંયોજન તમને આપ્યું છે મેં. ઓક્સિડેશન આંક કે સપોઝ માનો કે તમારી સામે એક એક્ઝામ્પલ હતું K2NiCN4. આમાં તમારે નિકલનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. જે ધાતુ હશે એનો જ ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો ઓક્સિડેશન આંક શોધતી વખતે તમારા બધાનો સરવાળો કરવાનો છે. તો એ K કેટલા છે તો કે 2K, નિકલ કેટલા છે તો કે 1, CN કેટલા છે તો કે 4 = 0. Kનો વીજભાર કેટલો તો કે +1, હમણાં મેં તમને લખાયું. નિકલનો એમના. ચાલો CNનો વીજભાર કેટલો છે તો કે -1 = 0. 2 એકા 2 વત્તા નિકલ 4 એકા 4 વત્તે ઓછે ઓછા તો એ નિકલનો ઓક્સિડેશન આપણને +2 મળ્યો. જેને રોમન આંકમાં દર્શાવવું હોય તો તમે આવી રીતે દર્શાવવામાં આવે છે. આવી રીતે તમારે એનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. હવે આમાં તમને આવું સંયોજન આપ્યું હતું મેં. તો કાંઈ નથી કરવાનું, ફરીથી આની આ જ મેથડ Ni + 4CN = અહીંયા આપણે બરાબર 0 ધારતા હતા, એની જગ્યાએ તમારે શું લખવાનું છે, માથે કોઈ લખી નાખવાનું -2. હવે તમે આવી રીતે ગોતી શકો Ni + 4CN નો -1 = -2. તો પણ એનો એ જ ઓક્સિડેશન આંક આવવાનો છે. આવી રીતે ઓક્સિડેશન આંક તમારો શોધવાનો છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં છું. અહીંયા આપણે CO નો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો ફરીથી CO + 6NH3 + Cl કેટલા છે તો કે 3 = 0. CO નો શોધવાનો છે એટલે એમના. NH3 નો કેટલો છે તો કે 0. અહીંયા જ મેં કીધું NH3 બરાબર શું લેવાનો છે ઓક્સિડેશન આંક 0. Cl નો -1, CO -3 = 0. CO બરાબર +3. જે મને રોમન આંકમાં દર્શાવવું હોય તો આવી રીતે રોમન આંકમાં દર્શાવવામાં આવે છે. આવી રીતે તમે ઓક્સિડેશન આંક તમારે શોધતા શીખવાના છે. તમારી ટેક્સ્ટબુકની અંદર IUPAC ના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈશું. થેન્ક યુ વેરી મચ.